શૈક્ષણિક વર્ષ 2025-26 માટે આરટીઈની ઓનલાઈન અરજી સમયે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું અને કેવી રીતે ભરવું તે ખૂબ જ કાળજીપૂર્વક સમજીએ। આ સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ખૂબ જ કાળજીપૂર્વક ભરવાનું છે, કારણ કે આમાં સામાન્ય ભૂલના કારણે પણ અસંખ્ય ફોર્મ રિજેક્ટ થતા હોય છે। જેમની પાસે પાન કાર્ડ નથી અથવા તો જેમની પાસે પાન કાર્ડ છે પરંતુ તેમણે ઇન્કમ ટેક્સના રિટર્ન નથી ભરેલા, તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક નથી થતી તેવું દર્શાવવા માટે તમારે આ નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ભરવાનું છે। આ સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ વર્ષ 2025-26 માટેનું વેબસાઇટ પરથી તમારે ડાઉનલોડ કરવાનું છે અને તે ખૂબ જ કાળજીપૂર્વક ભરી અને અપલોડ કરવાનું છે। સેલ્ફ ડિક્લેરેશનના ફોર્મની પીડીએફ ડાઉનલોડ કરવા માટે આરટીઈ ગુજરાતની જે વેબસાઇટ છે તેના હોમ પેજ પર નીચેના ભાગમાં નોટિસ બોર્ડમાં તમે આ સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ જોઈ શકો છો। ત્યાં જમણા સાઈડમાં એક ડાઉનલોડ બટન આપેલું છે, ત્યાંથી તમારે આ ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે। વર્ષ 2025-26 માટેનું આ સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ છે, તો ચાલો તેને ખૂબ જ વ્યવસ્થિત કાળજીપૂર્વક કેવી રીતે ભરવું તે સમજીએ। આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન। અહીં તમારે જે દિવસે તમારે આરટીનું ફોર્મ ભરવાનું હોય તે દિવસની તારીખ અને મહિનો લખવાનો છે। જરૂરી નથી કે તે દિવસનું જ હોવું, તેના 2-4 દિવસ પહેલાંની તારીખ હશે તો પણ ચાલશે। ત્યારબાદ અહીં આથી હું નીચે સહી કરનાર, અહીં બાળકના પિતાનું પૂરું નામ લખવાનું છે, એટલે કે જેમનો આવકનો દાખલો છે તેમનું પૂરું નામ, એટલે કે તેમનું નામ, તેમના પિતાનું નામ અને અટક। ત્યારબાદ આ જેમનો આવકના દાખલો છે તેમની ઉંમર અહીં લખવાની છે। ત્યારબાદ તેમનું એડ્રેસ પ્રૂફમાં તમે જે એડ્રેસ આપ્યું હોય તે અહીં તમારે લખવાનું છે। મારા ધર્મના સોગંદ લઈ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે મારા પુત્ર કે પુત્રી, અહીં ટિક કરી નાખશો અને ત્યારબાદ અહીં બાળકનું પૂરું નામ લખવાનું છે, બાળકનું નામ, તેમના પિતાનું નામ અને અટક। અમો પાન કાર્ડ ધરાવતા નથી, જો પાન કાર્ડ ન ધરાવતા હોય, પાન કાર્ડ જ ન હોય અરજદારનું, તો અહીં ટિક કરશો, એટલે કે જેમનો આવકનો દાખલો છે તેમની વાત થાય છે, નહીં કે બાળકનો। ત્યારબાદ જો પાન કાર્ડ હોય તમારી પાસે તો અહીં ટિક કરવાનું છે અને જેમની પાસે પાન કાર્ડ છે તેમને અહીં પાન કાર્ડના 10 અંકો અહીં લખવાના છે, ખૂબ જ વ્યવસ્થિત। ત્યારબાદ અહીં તમારે અરજદારની આવક લખવાની છે, જેમાં અરજદારની કુલ આવક, ત્યારબાદ તેમના પત્નીની કુલ આવક અને અન્ય સભ્યોની કુલ આવક, આમ કુલ ત્રણેય મળી અને કુટુંબિક કુલ વાર્ષિક આવક કેટલી છે તે અહીં લખવાની છે, એટલે કે અહીં A+B+C, એટલે કે આવકના દાખલામાં જેટલી આવક દર્શાવેલી છે તે અહીં લખવાની છે। તમે તમારા આવકનો દાખલો જોશો તો આ રીતે બાયફર્ગેટ કરવામાં આવેલું છે, જેમાં એક અરજદારની પોતાની આવક, બીજું અરજદારની માતા પિતાની આવક, ત્રીજું કુટુંબના અન્ય સભ્યોની આવક અને કુલ વાર્ષિક આવક, આમ ત્રણેય 1, 2 અને 3નો ટોટલ થઈ અને નીચે કુલ વાર્ષિક આવકમાં આવશે। આમ અહીં જે વિગત છે તમારા આવકના દાખલામાં જે વિગત હોય તે જ રીતે તમારે ત્રણેય ખાના વ્યવસ્થિત ભરવાના છે। જ્યાં 0 હોય ત્યાં તમારે 0 પણ લખવાનું છે, આ ખાસ કાળજી રાખશો। આ વિગતમાં પણ ખૂબ જ કાળજી રાખવાની છે। અહીં પિતાનું પૂરું નામ અને સહી, માતાનું પૂરું નામ અને સહી કરવાની છે। બંનેનું નામ અને સહી ફરજિયાત છે। ઘણી વખત લોકો ફક્ત પિતાનું નામ અથવા તો માતાનું નામ, કોઈ એકનું નામ લખી અને સહી કરી દેતા હોય છે અને જેના કારણે ફોર્મ રિજેક્ટ થતા હોય છે। ત્યારબાદ નીચે વાલીનું નામ અને સહી કરવાની છે, એ ફક્ત એવી જ કન્ડિશનમાં કે જેમના બાળકના માતા પિતા હયાત નથી અથવા તો બાળક કોઈ વાલીપણા અંદરમાં છે, એટલે કે બાળક કોઈ અન્ય વ્યક્તિની સાર સંભાળ અંતર્ગત છે, તેમને વાલી કહેવાય। તે કન્ડિશન હોય તો જ તે બાળકના વાલીનું નામ લખી અને સહી કરવાની છે। જો બાળકના પિતા અને માતા હોય તો તેમના બંનેનું નામ લખી અને સહી કરવાની ખાસ કાળજી રાખશો। શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનો આરટીઈનો મારો આ વિડીયો જો તમે ન જોયો હોય તો તમે તાત્કાલિક આ વિડીયો જોઈ લેજો। ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે। આ વિડીયોમાં આરટીઈ 2025 માટેની તમામ વિગતો આપેલી છે અને ત્યારબાદ જ તમે ફોર્મ ભરજો।